તું એકદમ સુરક્ષિત છે. તું સેફ છે એટલે કાલે તું એ લોકોની પાર્ટીમાં ગઈ નહોતી એવું લાગે છે, એટલે જ તું બચી ગઈ. હું ગઈ હતી. તું ગઈ હતી, તે ભાષણ પણ આપ્યું. એ લોકો ચૂપ હતા ગીતા. મને બોટલ લઈને મારવા આવ્યા હતા. મેં એમને સમજાવ્યા, તમે ખોટું કરો છો. મેં એમ કીધું, પૈસા માટે તમે પોતાની જાતને વેચી રહ્યા છો. જો એવું કરવું હોય તો પ્લીઝ મને વોટ ન આપશો એવું કીધું. કેમ કે એવા વાહિયાત લોકોના વોટ મને નથી જોઈતા. ખોટી રીતે પૈસા કમાવા, થોડા પૈસા માટે ખોટો રસ્તો પકડીને પોતાના ભવિષ્યની ચિંતા ના કરે એવા લોકો મને નથી જોઈતા. ખરાબ લાગે છે યાર. કાલ સુધી જે લોકો ન્યાયની લડાઈ માટે મારી તરફ હતા, એ રાતે મફત ડ્રિંક મળે છે એટલે તરત બદલાઈ ગયા અને અન્યાય તરફ જતા રહ્યા. મારો તો જીવ બળી રહ્યો છે. જવા દે ગીતા, ચિંતા ના કરીશ. અમે પ્રચાર કરતા રહીશું. ફાયદો નથી સુકન્યા. આખી કોલેજ વિજયના પૈસાના ભાર નીચે દબાઈ ચૂકી છે. હવે આપણને કોઈ વોટ નહીં આપે સુકન્યા. ગીતા, એ લોકો અહીં જ આવી રહ્યા છે. અમે તને જ વોટ આપીશું ગીતા. મને માફ કરી દે ગીતા. પૈસાની લાલચમાં આવી ગયો હતો, ડ્રિંક્સ પણ કર્યું, પણ રાત્રે તે જે વાત કરી એ મારા મનને ટચ કરી ગઈ ગીતા. અમારા માતા પિતાએ અમને એટલે મોટા નથી કર્યા કે અમે વિજયને વોટ આપીને ગુલામ બનીએ. હવે અમે ન્યાયની સાથે જ ચાલીશું ગીતા, અને વિજયના પૈસા આગળ ક્યારેય નહીં ઝૂકીએ. તારી વાતો સાંભળીને અમને અમારી જાત પર શરમ આવવા લાગી છે ગીતા. આપણે વોટ કોને આપીશું? સ્વાભિમાની લેડી સાયકલ. આપણે વોટ કોને આપીશું? સ્વાભિમાની લેડી સાયકલ. વોટ ફોર ગીતા. જીતશે ભાઈ, જીતશે. ન્યાય જીતશે. સ્પીડવાળી સ્પોર્ટ્સ કાર દે. લેડી સાયકલ હરાવશે. જીતશે ભાઈ, જીતશે. આપણી ગીતા જીતશે. વોટ ફોર ગીતા. વોટ ફોર ગીતા. એ ગીતા તો જાતે જ એ કોઈના વોટ નથી જોઈતા એવું કહીને હાથ જોડીને એ ત્યાંથી જતી રહી હતો. એ 100% વિજય. હવે તેની પાસે ખાલી એનો પોતાનો અને એના 4 ફ્રેન્ડ્સનો વોટ હશે. બાકી કોઈ એને વોટ નથી આપવાનો. એ તો છે જ, પણ આપણે આપણો પ્રચાર ઓછો નથી કરવાનો. એ ના યાર, આજે કોલેજના ઓડિટોરિયમમાં 1000 સ્ટુડન્ટ વચ્ચે તારું ભાષણ છે. સારું છે, જેમને કન્ફ્યુઝન હશે કે વોટ કોને આપવો જોઈએ એ શ્યોર થઈ જશે. મારું ભાષણ પૂરું થતાં જ કોલેજના બધા જ સ્ટુડન્ટ્સ મારી આગળ પાછળ ફરશે. એ વિજય એ તારી જે જે કાર કરતા તારી પાછળ આવશે. કેમ ખબર છે? એ આપણે જે પૈસા ઉડાવ્યા છે ને, એ જે ડ્રિંક આપી છે એ જ એમને ખેંચીને આપણી પાછળ લાવશે. તો પછી આજે પણ એક પાર્ટી રાખીએ. અત્યારે તો આ બધું બહુ થઈ જશે વિજય. કેટલા વાગે છે ગેધરિંગ? 3:30 વાગે. ટાઈમ તો થઈ ગયો. બધાને આવવાનું કહી દે. અરે આ તું હું વાત કરી રહ્યો છે મારા ભઈલા? હા, જો તું જે કહી રહ્યો છે એ આખો સ્ક્રીન પ્લે મારી બેના કહેવાનો છે મારા ભઈલા. પાછળથી તે આ નહીં થાય તે નહીં થાય ને એવો કોઈ બોમ્બ ફોડ્યો છે ને તો હું તારું મોથું ફોડી નાખે. લે અધૂરી કોઈ વાત ના કરે, મને આખી વાત સાંભળવી છે. કોની સાથે વાત કરે છે ભઈલા? કોની આ તો હેલો ફોન મેલી દે ક્લાસ થઈ જશે.
અરે બેના એ તો કોલેજમાં હું ચાલી રહ્યું છે એ જાણવા માટે મેં મારા એક જાસૂસને ત્યાં મેકલેલો બેના. એ મને ત્યાંથી લાઈવ કોમેન્ટ્રી સંભળાઈ રહ્યો હતો બેના. એવી વાત હોય તો તારા ચહેરા પર આનંદ હોવો જોઈએ. કેવો ચાલી રહ્યો છે ઇલેક્શન ટ્રેન્ડ? આખો બદલાઈ જશે એવું કહી રહ્યો હતો બેના. હા, પૈસા આપો એટલે બધું બદલાઈ જાય. એ બદલાવ કોઈ પૈસાના વરસાદનો નહીં બેના, તાર વહુએ આલેલા ભાષણનો છે. તું શું કહેવા માંગે છે? વિજયના કહેવા પ્રમાણે નશામાં ચૂર એવા વિદ્યાર્થીઓને ગીતાના ભાષણથી ઊંઘ આવતી હતી એમ ને? પણ એ ઊંઘ નથી, જાગૃતિ હતી. જાગૃતિ આવી એટલે એમની અંદર આલ્કોહોલનું પાણી બની ગયું. હવે એમને ગીતાના ભાષણના લીધે પસ્તાવો થયો એટલે બધા ગીતાને સોરી કહેવા જઈ રહ્યા છો બેના. વોટ યુ મીન? આપણા વિજયે આલેલા પૈસા ને કરાયેલી પાર્ટી બંને પ્લાન વર્કઆઉટ ના થયા બેના. કોલેજમાં તો હવે ગીતાની હવા ચાલે છે. હવે એ જ વિનિંગ હોર્સ છે. વિજય એ તો હોર્સ પરથી પડી ગયો. જો સુધી પાર્ટીનો નશો હતો ત્યાં સુધી વિજયનો જય કરતા હતા. હવે નશો ઉતરી ગયો એટલે અમે ગીતાને વોટ આલીશું એવું કહેશે. નો, એવું ના થવું જોઈએ. વિજયને જીતવું જ પડશે. એગ્રીમેન્ટ પ્રમાણે જો એ ગીતા હારી જશે તો જ એ આ ઘરમાંથી જશે. પણ એવું થઈ ચો રહ્યું છે બેના. જેટલા શસ્ત્રો છોડ્યા છે એ બધાને ચાઈને રોકીને ગળી ગઈ છે ગીતાની સવારી. મેં હજુ સુધી મારું બ્રહ્માસ્ત્ર નથી છોડ્યું. એટલે બેના શું કરી રહી છે? પોલિટિક્સ, રાજનીતિ. હેલો બ્રહ્માનંદ. ચૂંટણી આપણને શું આપે છે અને શું નહીં એ પછીની વાત છે. ઇલેક્શનના સમયે કોણે કેટલા પૈસા આપ્યા, કોણે કેટલા લીધા એ માત્ર વ્યવહાર છે. પણ ઇલેક્શન સમયે આપણે આ કોલેજને, અહીંના પરિસરને શું આપ્યું એ વોટ આપવા કરતાં પણ વધારે જરૂરી છે. તો આજે કોલેજના પરિસરમાં સ્વાભિમાની પક્ષે વૃક્ષો વાવવાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. તમે કોને વોટ આપશો કોને નહીં એ બીજી વાત છે, પણ દરેક વ્યક્તિ એક વૃક્ષ જરૂર વાવશે. વોટ તો એક વ્યક્તિને જીતાડશે, પણ એક વૃક્ષ જ્યારે મોટું થશે ત્યારે કેટલાય જીવોને જીવાડે છે. ગીતાની જય! ગીતાની જય! ગીતાની જય! કોના ગુણગાન ગાવશો અહીંયા તાળીઓ પાડીને? કાલે રાત્રે હાથમાં ડ્રિંક્સ હતી અને હવે આ છોડ છે. તમે લોકોએ જીવ લેવાનો કાર્યક્રમ કર્યો અને અમે જીવ બચાવવાનો કાર્યક્રમ કર્યો, જેનાથી બધાને ફાયદો થશે. ગીતા, તું વચ્ચે ના બોલીશ. એ તમારા લોકો માટે વિજયે ઓડિટોરિયમમાં ભાષણ રાખ્યું છે ને તમે લોકો અહીંયા છો. એને ત્યાં એકલા બકબક કરવાનું કહી દે, અમે નથી આવવાના. તમારે લોકોએ ત્યાં આવું જ પડશે ને આગળ એને વોટ આપીને જીતાડવો પણ પડશે. તને શું કહ્યું ખબર નથી પડતી? અમે ગીતાને જીતાડવાનો નિર્ણય કરી લીધો છે, તો પછી અમે ત્યાં કેમ આવીએ? એનું ભાષણ કેમ સાંભળીએ? એટલે તમે લોકો આપણે વોટ કોને આપીશું? સ્વાભિમાની ગીતાને. વોટ ફોર ગીતા. એટલે તમે લોકો અમારા વિજયનું ભાષણ સાંભળવા નહીં આવો? તને ગુજરાતીમાં સમજાતું નથી? અમે વિજયનું ભાષણ સાંભળવા નથી આવવાના. અમે હવે ગીતાના સપોર્ટમાં છીએ. લખીને લઈ લે. આ વખતે ગીતા જીતશે હો. વોટ ફોર ગીતા! વોટ ફોર ગીતા! ડિયર સ્ટુડન્ટ્સ, કોલેજ કેવી હોવી જોઈએ? ક્લાસરૂમમાં એન્ટર થતાની સાથે જ પબ જેવી દેખાવી જોઈએ. માય ડિયર ક્લોઝ ફ્રેન્ડ્સ, લેક્ચરર એકદમ સોડા જેવા હોવા જોઈએ. ટાઈમ પાસ તો જે જલ્દી ઉડી જશે. આઈ મીન ભણવાનું બહુ વધારે કહેશે નહીં. તાળીઓ! સુપર યાર! જો તું આવી રીતે જ બોલીશ ને તો સુપર હિટ થઈ જશે. યાર, તું આવી જ રીતે બોલીશ તો બધા સ્ટુડન્ટ હસીને બેવડ થઈ જશે અને વોટ પણ તને જ આપશે. કન્ટિન્યુ. ઉભો રહે, પહેલા બધાને આવવા દે પછી બોલું.
ગળું બેસી જશે તો પ્રોબ્લેમ થશે. બધા છોકરાઓને આગળનું કામ સમજાવી દીધું? ઈ ના વિજય, એ બધા ગીતાને બેના, તારા મૂઢા પર આ હાસ્ય અને હાસ્યની પાછળનો આનંદ જોઈને એવું લાગે છે કે મેં બ્રહ્માસ્ત્ર છોડ્યું છે એવું જ લાગે છે ને? એ તો જ્યારે તે બ્રહ્માનંદનું નામ લીધું ત્યારે જ હું સમજી ગયેલો કે હવે તું કોક મોટો કાંડ કરવાની છે. પણ આવડી અમથી વાત માટે એની એન્ટ્રી જરૂરી છે એ મારો પ્રશ્ન છે. એટલે ગીતા જેવા નાનકડા પક્ષી પર બ્રહ્માસ્ત્ર જેવો પ્રયોગ કરવો એ યોગ્ય છે? ગીતા આ ઘરમાં રહે એવી કોઈ જ તક ઊભી થવી ન જોઈએ. જો આ વખતે હારી ગયા તો બરબાદ થઈ જઈશું. વાત તો સાચી છે બેના, પણ તું શું કરવાની છે એ તો કે? તારાથી અત્યાર સુધી કોઈ વાત છુપાવી છે ભૈલા? કાલે જે ઇલેક્શન થવાનું છે એમાં રિઝલ્ટ તો બદલાઈ શકે છે ને? ગીતા નામની જે આગ લાગી છે એ ક્યાં સુધી આમ બળતી રહેશે? એટલે હવે કાલે કોલેજમાં થનારા ઇલેક્શનમાં ગીતા હારશે એમ? ઓફકોર્સ એની હાર તો પાક્કી જ છે. અને એની એવી હાર થશે કે એના ફ્રેન્ડ્સ પણ એને વોટ નહીં આપે. એટલી ખરાબ રીતે હારશે. પણ એવું થશે ખરું બેના? આ હકીકત છે ભૈલા. હવે આવશે આ ખેલમાં આનંદ. કીડીઓને ગોળ બતાવીને રસ્તો ભટકાવવો બહુ સરળ છે. ગીતા નામના પતંગની દોરી અદ્રશ્ય કાતરથી કપાશે. આહા, હવે કોલેજમાં શું થઈ રહ્યું હશે એ જાણવા માટે મારું મન બેચેન થઈ રહ્યું છે. પણ તે આખર એવું કર્યું હું છે એ તો મન કે બેના? એટલે આજે આમ જોવા જઈએ તો આખી કોલેજના વિદ્યાર્થીઓ ગીતાના જ સપોર્ટમાં ઊભા છે. હા, એ ગીતાની સાથે જે સ્ટુડન્ટ્સ ઊભા છે ત્યાં આપણા લોકો પણ છે. થશે હવે એ જ થશે ભાનુમતી જે ઈચ્છશે. ગીતા, તને આ કામ કરતા જોઈને અમને બહુ એનર્જી મળે છે હો. આ ખાલી મારું કામ નથી, આપણી બધાની અંદર આવું કામ કરવાનો ગુણ છે. આપણા જીવનને બચાવનારી બે જ ચીજ છે. એક છે હરિયાળી, બીજા શ્વાસ. એનાથી જ બધાનું જીવન ચાલે છે. ગીતાની જય! ગીતાની જય! જીત છે ભાઈ, જીત છે. ગીતા જીત છે. વોટ ફોર ગીતા! વોટ ફોર ગીતા! એય! બંધ કરો આવ્યા મોટા જયવાળા. આ શું માંડ્યું છે તમે લોકોએ? હા, તમે તમારી જાતને શું સમજો છો? કાલે રાત્રે પાર્ટી કરી મારી જય જયકાર કરતા રહ્યા અને હવે આ ગીતાની સાથે મળીને વૃક્ષો વાવો છો તમે લોકો. સમજો છો શું? શરમ છે કે નહીં? વિજય,
ગીતા, એક મિનિટ, હું વાત કરું છું. વિજય, ગઈકાલ રાત્રે અમે ડ્રિંક્સ કરીને જે પણ કંઈ કર્યું એના પર અમને શરમ આવે છે અને આ કામ કરીને અમને ગર્વ થાય છે. ત્યાં અમે માથું ઝુકાવવાનું કામ કરી રહ્યા હતા અને અહીંયા અમે માથું ઊંચું કરીને કામ કરી રહ્યા છીએ. આવું કામ કરવાથી સ્ફૂર્તિ મળે છે જ્યારે ગીતા નામની શક્તિ અમારી સાથે હોય છે. અને આ શક્તિની હારે અમે હંમેશા રહીશું. શું કહ્યું? જો એને કંઈ થયું તો અહીંયા ઉભેલા બધા લોકો તમારા પર તૂટી પડશે. એક મિનિટ, ભગવાન માટે બધા ચૂપ થઈ જાઓ. જુઓ, અહીં આપણે લડવા કે ઝઘડવા માટે નથી આવ્યા. નેચરની આપણે રક્ષા કરીશું તો નેચર આપણી રક્ષા કરશે. આપણે અહીં એ જ કામ કરવા આવ્યા છીએ. ઓહ, તો આ છે મને હરાવવાનો પ્લાન. મેં પૈસા ઉડાવ્યા અને તું વૃક્ષો વાવી રહી છે. વિજય, આ જ અસલી ધન છે. પૈસા તો આજે છે, કાલે નહીં, પણ વૃક્ષો તો લાંબા સમય સુધી ટકે છે. આપણી રક્ષા કરે છે. જો આપણે અહીં લાખો રૂપિયા પણ ફેંકીશું ને તો પણ વાતાવરણ નહીં બદલે. પણ આ છોડ વૃક્ષ બનીને આપણી રક્ષા કરશે, વાતાવરણને બદલશે, આપણને સ્વસ્થ રાખશે. તારું આ ભાષણ છે ને પરીક્ષામાં નિબંધ લખવા માટે રાખજે. આ જે લોકો તારી પાછળ ઊભા છે ને એ મારી પાસેથી 2,000 રૂપિયા લઈને મારા સપોર્ટર બની ગયા હતા. મારો જ સાથ આપશે એવો વાયદો કર્યો હતો, તો પછી અત્યારે સાથ કેમ ના આપ્યો? વચન તોડવાનો મતલબ દગો કરવો એ છે ને. આવા દગાબાજ સપોર્ટર મેળવીને શું બગાડી લઈશ તું મારું? એ ભાડમાં જાય તારા પૈસા અને વાયદા. કેટલા પૈસા આપ્યા હતા તે? 2,000 આપ્યા હતા ને? હાલે તારા 2,000. જે પૈસા પડ્યા છે ને એ ઉઠાવીને નીકળ અહીંયાથી. હાલ. જો તે જે ખવડાવ્યું છે પીવડાવ્યું છે એ પણ પાછું જોઈતું હોય તો તારા ઘરે આવીને પાછું આપી દઈશું. પણ માં કસમ, હવે અમારામાંથી કોઈ પણ સ્ટુડન્ટ તને વોટ નહીં આપે. આપણે વોટ કોને આપીશું? સ્વાભિમાની ગીતાને. જીતશે કોણ, હારશે કોણ? જીતશે ગીતા, હારશે વિજય. વોટ ફોર ગીતા, વોટ ફોર ગીતા, વોટ ફોર ગીતા. આપણો વોટ કોને આપીશું? સ્વાભિમાની ગીતાને. બંધ કર. મારી સામે અવાજ ઊંચો કર્યો, મારી સામે. તારી તો વિજય, છોકરીઓ પર હાથ ના ઉઠાવતો. નહીં તો શું કરીશ? શું કરીશ હે? હવે તો હું તને મારીશ. શું કરીશ તું? શું કરીશ? શું બોલ્યો બે? અમારી ગીતા પર હાથ ઉઠાવીશ? હાથ લગાવીને તો બતાવ. ક્યાં શું જોઈ રહ્યો છે ભાઈ? અહીંયા જો. મારી ગીતાને મારીશ તું? અડીને તો બતાવ. અડીને બતાવ. અલા અડને. એ આણે મારું ગળું પકડ્યું છે. તમે લોકો ચૂપચાપ શું ઊભા છો? મારો એને, મારો. ખબર પડે એને. મારી વાત સાંભળો, પ્લીઝ ના મારજો. છોડી દો આને. પ્લીઝ પ્લીઝ ઉભા રહો. મારી વાત સાંભળો, પ્લીઝ. છોડી દો આને, ના મારજો. પ્લીઝ પ્લીઝ ઓ ભાઈ, પ્લીઝ ના મારજો.
જલ્દી ગગન કોલેજમાં એમ્બ્યુલન્સ મોકલો